જે નિરાશા કદી જોતો નથી એ આશા કદી ખોતો નથી અને જે પ્રયત્ન પર જીવી જાણે છે કિસ્મત પર રોતો નથી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રામ રાઠોડ આપની સમક્ષ એક નવો જ વિષય લઈને આવ્યો છું જેનું નામ છે ઇતિહાસ. મિત્રો આજે આપણે જોવાનો છે 1857 નો વિપ્લવ. એ પહેલા તો કે મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસ છે આના દ્વારા મિત્રો 1 ડિસેમ્બરથી વિદ્યાર્થીઓ માટે ક્વોલિટી કન્ટેન્ટ તદ્દન ફ્રી સ્વરૂપે આપવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો આવે છે એ તમારા મેક્સિમમ મિત્રો સુધી શેર કરો, મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, જેના લીધે લોકોને ખ્યાલ આવે. તો મિત્રો આજે આપણે ચર્ચા કરવી છે 1857 નો વિપ્લવ. 1857 નો વિપ્લવ છે એ કયા કારણોથી થાય છે, શેના માટે થાય છે, આ વિપ્લવ થવા પાછળના કેટલાક કારણો છે, આ વિપ્લવને આપણે વિપ્લવ કહી શકીએ, આ વિપ્લવને આપણે ક્રાંતિ કહી શકીએ, ક્રાંતિ કોને કહેવાય, વિપ્લવ કોને કહેવાય, આ બધી જ આપણે ચર્ચા કરવી છે. તો જોઈએ મિત્રો 1857 નો વિપ્લવ. 1857 નો વિપ્લવ, ધ રિવોલ્ટ ઓફ 1857. 1857 નો વિપ્લવ. તો કે વિપ્લવ શેના કારણે થાય છે? તો તમને બધાને ખ્યાલ છે મિત્રો કે આપણો ભારત દેશ છે. આપણા ભારત દેશમાં પોર્ટુગીઝો આવ્યા, ડચો આવ્યા, ડેનિચો આવ્યા, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, આ બધી યુરોપિયન સત્તાઓ આવે છે. એમાંય તે જો કોઈ શક્તિશાળી હોય તો એ અંગ્રેજો સાબિત કરે છે અને અંગ્રેજો જે છે શક્તિશાળી સાબિત થાય છે. અને અંગ્રેજો શરૂઆતમાં વેપાર કરવા માટે આવ્યા હતા. રોબર્ટ ક્લાય મિત્રો એક ક્લર્ક તરીકે આવ્યો હતો અને ગવર્નર સુધી પહોંચે છે. એક ક્લર્ક તરીકે વ્યક્તિ આવ્યો હતો અને ગવર્નર સુધી પહોંચે છે. વોરન હેસ્ટિંગ એ પણ એક ક્લર્ક તરીકે આવ્યો હતો અને છેક ગવર્નર સુધી પહોંચે છે. તો શું, શેના લીધે? તો કે આ જે વિપ્લવ થાય છે, અંગ્રેજો ભારતમાં શક્તિશાળી બને છે, એની પાછળના ઘણા કારણો છે. તો એની આપણે ચર્ચા કરવી છે કે 1857 નો વિપ્લવ. તો કે વિપ્લવ પહેલા જોઈએ એની પૃષ્ઠભૂમિ, વિપ્લવ પહેલા એ જોઈએ પૂર્વ ભૂમિકા. પૂર્વ ભૂમિકા 1857 નો વિપ્લવ પહેલા અંગ્રેજો કઈ રીતે આવે છે, વિપ્લવ શેના કારણે થાય છે? તો તમને બધાને ખ્યાલ હશે મિત્રો કે ભાઈ ભારતમાં આવનાર સૌપ્રથમ અંગ્રેજ 1608 માં 1608 માં એક વ્યક્તિ ભારત દેશમાં આવે છે જેનું નામ છે કેપ્ટન હોકિન્સ. કેપ્ટન હોકિન્સ નામનો એક વ્યક્તિ છે આ ભારતમાં આવે છે. જો મિત્રો યાદ રાખજો, ભારતમાં આવનાર જળમાર્ગ દ્વારા, જળમાર્ગમાં જો કોઈ પહેલો અંગ્રેજ વ્યક્તિ આવ્યો હોય તો તે છે કેપ્ટન હોકિન્સ. પરંતુ તમને એવું પૂછાય કે જમીન માર્ગે ભારતમાં આવનાર પ્રથમ વ્યક્તિ કોણ છે? તો એ અકબરના દરબારમાં 1604 આસપાસ કોણ આવે છે? 1604 માં કોણ? જોન મિડલહોલ નામનો વ્યક્તિ છે, અકબરના દરબારમાં આવે છે. ત્યારબાદ તો કે મિત્રો કેપ્ટન હોકિન્સ આવે છે ક્યાં, કોના દરબારમાં? તો કે જહાંગીરના દરબારમાં. આ ભાઈ આવે છે જહાંગીરના દરબારમાં. જહાંગીરના દરબારમાં આવે છે. શું આને વેપાર કરવાની પરવાનગી મળે છે? ના મિત્રો, આને વેપાર કરવાની પરવાનગી મળતી નથી. ત્યારબાદ 1613 માં સર ટોમસ રો આ ભાઈ આવે છે અને આમને વેપાર કરવાની પરવાનગી મળે છે. એટલે આ લોકો પ્રથમ કોઠી સ્થાપે છે. પ્રથમ કોઠી કઈ જગ્યાએ? તો કે સુરત ખાતે. સુરત ખાતે અંગ્રેજો એની પ્રથમ કોઠી સ્થાપે છે. ધીરે ધીરે અંગ્રેજો વેપારની શરૂઆત કરે છે. પછી તો કે આ કોઠી આગળ જતા સુરતથી મુંબઈ બદલી નાખે છે. હવે અંગ્રેજો ધીરે ધીરે ભારતમાં વેપારની શરૂઆત કરે છે. અંગ્રેજ સત્તા મજબૂત થતી જાય છે અને તો કે આગળ જતા તો કે એક યુદ્ધ થાય છે જેને કહેવાય ધ બેટલ ઓફ પ્લાસી. 23 જૂન 1757. 23 જૂન 1757 મિત્રો અહીંયાથી સવાલ પૂછાય છે કે ભાઈ અંગ્રેજ સત્તા ભારતમાં મજબૂત બને છે કયા યુદ્ધને કારણે? પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામમાં પૂછાયેલો સવાલ. તો કે પ્લાસીનું યુદ્ધ, બેટલ ઓફ પ્લાસી. પ્લાસીની લડાઈ થાય છે. બીજું પીએસઆઈ પીટી પ્રિલિમ ટેસ્ટમાં એવો પણ સવાલ પૂછ્યો પ્લાસીનું યુદ્ધ જે થયું એ પ્લાસી ક્યાં આવેલું છે? તો કે તમને બધાને ખ્યાલ છે કે ભાઈ પ્લાસી ક્યાં આવેલું છે? પ્લાસી આવેલું છે બંગાળમાં. બેઝિક છે, તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પ્લાસીનું યુદ્ધ થયું, પ્લાસી ક્યાં આવેલું છે? બંગાળમાં. ઓડિશા કલિંગનું યુદ્ધ થયું, આ કલિંગ ક્યાં આવેલું છે? ઓડિશા. કુરુક્ષેત્ર ક્યાં આવેલું છે? હરિયાણા. તરાઈનું યુદ્ધ થયું, તરાઈ ક્યાં આવેલું છે? હરિયાણા. પાણીપતનું યુદ્ધ થયું, પાણીપત ક્યાં આવેલું છે? હરિયાણા. તો આ સ્થળ તમને ખ્યાલ હોવો જોઈએ. 23 જૂન 1757 પ્લાસીનું યુદ્ધ થાય છે. એક બાજુ છે રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા અને આમાં
તો કે અંગ્રેજો જીતે છે અને ત્યારબાદ તો કે અંગ્રેજો જે ધીમે ધીમે ભારતમાં તો કે શક્તિશાળી બનતા જાય છે અને એના પછી મિત્રો આ જસ્ટ પૂર્વ ભૂમિકા છે. આ વિપ્લવ શાના માટે થયો? આ વિપ્લવ થવા પાછળના પૂર્વ ભૂમિકા, પૃષ્ઠભૂમિ કે ભાઈ પ્લાસીનું યુદ્ધ થાય છે. ત્યારબાદ મિત્રો આના પછી તો કે 22 ઓક્ટોબર, જો ખાલી યુદ્ધો સમજાવવા માટે, આ બે યુદ્ધો સમજાવવા માટે 2 કલાક કદાચ ઓછી પડી શકે, પણ આપણે ખાલી પૃષ્ઠભૂમિ સ્વરૂપે જોઈએ છીએ. 22 ઓક્ટોબર 1764, 22 ઓક્ટોબર 1764 ના રોજ મિત્રો યુદ્ધ થાય છે, બક્સરનું યુદ્ધ, બક્સરની લડાઈ થાય છે. જો મિત્રો મુઘલો જે છે, ઔરંગઝેબ ગમે એવો રાજા હતો, ઔરંગઝેબ ગમે એવો રાજા હતો, ઘણા બહુ બધા નેગેટિવ પોઈન્ટ કહે છે, પણ ઔરંગઝેબ ગમે એવો મુઘલ રાજા હતો, પણ અંગ્રેજોની એવી તાકાત નહોતી કે ઔરંગઝેબ સામે લડે, કારણ કે ખબર હતી એ મુઘલ રાજા છે. જ્યારે અહીંયા શું થાય છે, અહીંયા તો કે મુઘલ શહેનશાહ શાહ આલમ બીજો, આ શાહ આલમ બીજાની નબળાઈ દેખાય છે. શાહ આલમ બીજો, મુઘલ શહેનશાહ કોણ હતો? શાહ આલમ દ્વિતીય. આપણા ત્રણેય રાજાઓ, આપણા ભારતના મેન સત્તાઓ કે ભાઈ આપણા મેન લોકો, ત્રણેય લોકો ભેગા થાય છે. શાહ આલમ બીજો છે, અવધનો નવાબ છે, પછી તો કે મીર કાસિમ છે, આ બધા લોકો ભેગા થાય છે, છતાં તો કે અંગ્રેજો સામે હારી જાય છે. અને અહીંયાથી તો કે અંગ્રેજો જે છે એ ભારતમાં તો કે એને બંગાળ, બિહાર, ઓડિશામાં ભાઈ વાસ્તવિક શાસકો બને છે અંગ્રેજો, અને ધીરે ધીરે અંગ્રેજો શક્તિશાળી બનતા જાય છે. અને પછી તો કે ભારતીય જે છે આપણા રાજા રજવાડામાં કાવા દાવા કરવાની શરૂઆત કરે છે. તો જોઈએ કે ભાઈ પ્લાસીનું યુદ્ધ છે, આ પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો જીતી જાય છે. બક્સરનું યુદ્ધ છે, બેટલ ઓફ બક્સર, આ બક્સરનું યુદ્ધ પણ અંગ્રેજો જીતી જાય છે. અને હવે તો કે ધીરે ધીરે અંગ્રેજો શક્તિશાળી થતા જાય છે, અંગ્રેજો શક્તિશાળી થતા જાય છે. હવે તો કે ભાઈ 1857 વિપ્લવ છે મિત્રો. આ વિપ્લવ થવા પાછળના કેટલાક કારણો છે. એમાં તો કે એક કેવું હોય તો કે ભાઈ પોલિટિકલ કોસિસ, પોલિટિકલ કોસિસ એટલે કે ભાઈ રાજકીય કારણો, રાજકીય કારણો. 1857 નો વિપ્લવ થવા પાછળના કારણો છે, એમાંનું એક છે પોલિટિકલ કોઝિસ એટલે કે રાજકીય કારણો. શું હતા રાજકીય કારણો? તો કે રાજકીય કારણોમાં પહેલું તો કહી શકાય તો કે ભાઈ અંગ્રેજો જે છે, અંગ્રેજોની સામ્રાજ્યવાદી નીતિ. પેલું તો કહી શકાય અંગ્રેજોની સામ્રાજ્યવાદી નીતિ. ભાઈ અંગ્રેજોની અંગ્રેજો જે છે એમાં તે ખાસ તો કે ડેલહાઉસી, ડેલહાઉસી છે એ ફિક્સ માઇન્ડસેટ કરીને જ આવે છે પોતાનો વિસ્તાર વધારવા માટે. વેલેસ્લી છે એ પણ માઇન્ડસેટ કરીને જ આવે છે પોતાનો વિસ્તાર વધારવા માટે. એટલે અંગ્રેજોની સામ્રાજ્યવાદી નીતિ. પછી તો કે જે આપણા રાજાઓ છે, આપણા જે રાજાઓ છે એમાં તો કે ભાઈ મુઘલ રાજા છે, મુઘલ રાજા છે બહાદુર શાહ જફર બીજા, બહાદુર શાહ જફર બીજા. હવે દેશનો જે ભાઈ મેન મુઘલ વ્યક્તિ છે, આ મેન મુઘલ રાજા છે બહાદુર શાહ જફર બીજાને ચોખ્ખું કહી દીધું કે ભાઈ તમને ₹1,00,000માંથી ખાલી 15,000 નું જ પેન્શન મળશે, લાખમાંથી 15,000 જ મળશે. બીજું દેશનો મેન વ્યક્તિ ભાઈ મુઘલ મેન કિંગ છે બહાદુર શાહ જફર બીજો, આ બહાદુર શાહ જફર બીજાને અંગ્રેજોએ શું કીધું તો કે આ જે ભાઈ છે એને દિલ્હીમાંથી લાલ કિલ્લો, દિલ્હીમાંથી ચોખ્ખું કહી દીધું ભાઈ લાલ કિલ્લો ખાલી કરી નાખો. ભાઈ મુઘલ રાજાને એમનો લાલ કિલ્લો ખાલી કરવાનો હુકમ આપી દીધો અંગ્રેજોએ. અને કેનિંગે તો એવું પણ કીધું કે હવે પછી મુઘલનું પદ જ નહીં આવે, મુઘલ પદ નાબૂદ. બહાદુર શાહ જફર બીજા પછી એના દીકરા છે એ બધાને મુઘલ ગાદી મળવા પાત્ર નથી, મુઘલ પદ નાબૂદ, આવું કેનિંગે કીધું. અને ડેલહાઉસીએ શું કીધું તો કે લાલ કિલ્લો ખાલી કરો, લાલ કિલ્લો ખાલી કરાવવાની વાત કરી નાખી. અને શું કીધું તો કે લાલ કિલ્લો ખાલી કરીને જવાનું ક્યાં તો કે એ ઓલા પૃથ્વીરાજ ચૌહાણ સમયનું, પૃથ્વીરાજ ચૌહાણના સમયથી જે ઓલું કુતુબ મિનાર જે છે, કુતુબ મિનાર બનેલું છે પૃથ્વીરાજ ચૌહાણ પછી જે કુતુબુદ્દીન ઐબક પછી ઇલ્તુત્મિશ આખું કાર્ય પૂરું કરાવે છે કુતુબ મિનારનું. આ કુતુબ મિનારના જે અત્યારે તો ખંડેર થઈ ચૂકેલા છે, આ ખંડેર જેવી જગ્યામાં દિલ્હીના મુઘલ શહેનશાહ બહાદુર શાહ જફર બીજાને ક્યાં જવાનું છે તો કે કુતુબ મિનારમાં મોકલી દેવાના છે. કુતુબ મિનારમાં મોકલી દેવાના છે. બીજું તો કે ભાઈ અંગ્રેજો જે છે એની નીતિ તો કે આ બહાદુર શાહ જફર છે
એને ભારતના જે સિક્કાઓ છે એમાં તો કે સિક્કાઓ જે છે આ સિક્કાઓમાંથી આ જે સિક્કાઓ છે આ સિક્કાઓમાંથી એમના જે ચિહ્ન છે એમની જે નિશાનીઓ છે એ તો કે એમના ચિહ્નો એમની નિશાનીઓ આ દૂર કરી નાખવામાં આવે છે. ભાઈ મુઘલ શહેનશાહ છે એમના સિક્કામાંથી એમની નિશાનો છે એમને ચિહ્નો છે આ બધું દૂર કરી નાખવામાં આવે છે. ત્યારબાદ તો કે મરાઠાની વાત કરું તો કે મરાઠા જે છે એમાં તો કે નાના સાહેબ છે, નાના સાહેબ પેશવા. નાના સાહેબ પેશવા જે છે અમને ચોખ્ખું કીધું કે તમારું પેશવાય પદ નાબૂદ થઈ જશે. અમને પણ પેન્શનની ના પાડે છે. અમને વાર્ષિક જે પેન્શન મળતું તો વાર્ષિક પેન્શન નહીં મળે અને પેન્શનની ના પાડે છે. પેશવાય પદ જ કાઢી નાખે છે, પેશવાય પદ નાબૂદ કરી નાખે છે અને એમને તો કે બિઠુરમાં મોકલી દે છે. એમને ક્યાં મોકલે છે? બિઠુર ખાતે મોકલી દે છે, બિઠુરમાં મોકલી દે છે. એટલે તો કે નાના સાહેબ જે છે આ નાના સાહેબ જે છે એ પણ આ વિપ્લવમાં જોડાય છે કારણ કે એમનું પેશવાય પદ નાબૂદ કરી નાખે છે, એમનું પેન્શન નાબૂદ કરી નાખે છે. મુઘલ શહેનશાહ જે ભારતનો મેઇન વ્યક્તિ છે એને જ ગણતા નથી અને તો કે અંગ્રેજોની સામ્રાજ્યવાદ નીતિ છે, મેઇન પોલિટિકલ કોશિશમાં છે, અંગ્રેજોની સામ્રાજ્યવાદની નીતિ છે. એમાં તો કે એક છે ડેલહાઉસી. ડેલહાઉસી જે છે ડેલહાઉસી જોઈએ મિત્રો કે ડેલહાઉસી જે છે ડેલહાઉસી જે છે એ લાવે છે ખાલસા નીતિ. ડોક્ટ્રિન ઓફ લેફ્ટ ખાલસા નીતિ કોણ લાવે છે? ડેલહાઉસી. ડેલહાઉસી જે છે ખાલસા નીતિ લાવે છે. ભાઈ આ ખાલસા નીતિ અંતર્ગત ડેલહાઉસી જે છે એ કોઈ પણ રજવાડાને અલગ અલગ બહાના હેઠળ ભાઈ આને શું કહેવાય તો કે ભાઈ રક્તહીન ક્રાંતિ. શું કહેવાય? રક્તહીન ક્રાંતિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રક્તહીન ક્રાંતિ. રક્તહીન ક્રાંતિ કે ભાઈ લડ્યા વગર એ કાંઈ ને કોઈ પણ સ્વરૂપે અલગ અલગ 5 બહાનાઓ હેઠળ ભારતના રજવાડાઓ લઈ લેતો. બીજું મિત્રો તો કે ક્રાંતિ એક એ પણ જોજો કે ભાઈ 1857 નો વિપ્લવ છે. 1857 નો વિપ્લવ છે. આ 1857 ના વિપ્લવને મિત્રો આજે 1857 નો વિપ્લવ છે. આ વિપ્લવને 1857 નો જે વિપ્લવ છે આ વિપ્લવને આપણે શું ક્રાંતિ કહી શકીએ? આપણે કહીએ કાં તો 1857 નો વિપ્લવ કાં કહીએ વિદ્રોહ. મિત્રો શું તફાવત છે આમાં? 1857 નો વિપ્લવ, વિદ્રોહ, આમાં શું તફાવત છે? તો કે એક છે ક્રાંતિ અને એક છે વિદ્રોહ. મિત્રો બરાબર સમજો. જો ક્રાંતિ જે છે આ ક્રાંતિમાં તો કે ક્રાંતિમાં સત્તાનું પરિવર્તન થવું જરૂરી છે. આપણે ઘણી બધી બુકમાં લખેલું હોય છે કે 1857 ની ક્રાંતિ, 1857 નો વિદ્રોહ. તો કે ક્રાંતિ જે છે ભાઈ વિદ્રોહ થાય છે. 1857 નો વિદ્રોહ થાય છે પણ વિદ્રોહમાં આખા વિદ્રોહમાં આ જે લડત છે આમાં કોઈને ભાઈ ઝાંસી કી રાણી જે હતા આ ઝાંસી કી રાણી શેના માટે લડતા હતા? કદાચ ચાલો 1857 નો વિપ્લવ આપણે જીતી ગયા હોત, કલ્પના કરો કે ભાઈ ભૂતકાળમાં આપણે 1857 નો વિપ્લવ જીતી ગયા હોત તો શું ભારતમાં સત્તા પરિવર્તન આવે? ના મિત્રો. ઝાંસી કી રાણી જે છે એ કોના માટે લડતા હતા? પોતાના ઝાંસી માટે લડતા હતા. ત્યારબાદ તો કે મરાઠા છે એ પોતાની સતારા માટે લડતા હતા, પુણે માટે લડતા હતા. મરાઠા પોતાની સત્તા માટે લડતા હતા. બહાદુર શાહ જફર બીજો પોતાની સત્તા માટે લડતો હતો. બધા પોતાના અંગત કારણોને લીધે લડતા હતા. કદાચ આપણે આ વિપ્લવ જીતી પણ ગયા હોત તો મિત્રો એવું કેવું અશક્ય છે કે ભાઈ કદાચ આખા ભારતની સંકલ્પના નહોતી. કોઈ પણ એવું નહોતું કે ભારત દેશ, ભારતની સંકલ્પના જ નહોતી. ખ્યાલ આવે? એટલે તો કે વિદ્રોહમાં તો કે આપણે વિદ્રોહ કહી શકીએ પણ ક્રાંતિ છે તો કે ક્રાંતિમાં સત્તાનું પરિવર્તન થવું જરૂરી છે. કે ભાઈ ગાંધીજી દેશ માટે લડતા હતા. ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, આ બધા જે મહાન લીડરો છે, સરદાર પટેલ, આ બધા લોકો જે લડતા હતા પણ એને ખબર હતી, એની પાસે ભારત દેશની વ્યાખ્યા હતી અને એને ખબર હતી કે આપણે જેથી જીતશું તેથી અંગ્રેજ શાસન પૂરું થશે અને નવું એક શાસન આવશે. જ્યારે અહીંયા એવું થયું,
શું તો કે 1857 નો વિદ્રોહ થયો, શું તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન પૂરું થયું. ઈસ્ટ ઇન્ડિયા કંપની છે આની સત્તાનો અંત આવી જાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો અંત આવી જાય છે અને કોનું શાસન આવે છે તો કે બ્રિટિશ તાજનું શાસન આવે છે. ભાઈ મૂળ શાસન તો અંગ્રેજોનું જ છે ને, આમાં સત્તા ક્યાં પરિવર્તન થઈ? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું એની જગ્યાએ બ્રિટિશ તાજનું શાસન આવ્યું. મૂળ તો એ જ છે, અંગ્રેજો જ છે. સત્તાનું પરિવર્તન આવતું નથી. એટલે મિત્રો આને ક્રાંતિ કેવી જે છે એ યોગ્ય છે. અને શું કહી શકાય તો કે વિદ્રોહ કહી શકાય, વિપ્લવ કહી શકાય. બીજું તો કે મિત્રો 1857 નો જે વિપ્લવ છે, 1857 ના વિપ્લવમાં અલગ અલગ એના સ્વરૂપો છે. જો અહીંયાથી મિત્રો મેન્સમાં સવાલ પૂછાયેલા છે 1857 નો વિપ્લવ છે, એના સ્વરૂપો કેવા છે? આના સ્વરૂપો કેવા છે? 1857 ના વિપ્લવના સ્વરૂપો કેવા છે? તો કે એના સ્વરૂપોની વાત કરું તો આ જે વિપ્લવ છે એને તો કે પ્રથમ ભારતીય સ્વાતંત્રતા સંગ્રામ કીધો. પ્રથમ ભારતીય સ્વાતંત્રતા સંગ્રામ. મિત્રો આપણે પોલિટિકલ કોઝિસની વાત કરીએ એની પહેલા ખાલી તમને સ્વરૂપની વાત કરી દઉં કે ભાઈ પ્રથમ ભારતીય સ્વાતંત્રતા સંગ્રામ 1857 ના વિપ્લવને આવું કોણે કહ્યું? પ્રથમ ભારતીય સ્વાતંત્રતા સંગ્રામ 1857 ના વિપ્લવને તો કે તમને બધાને ખ્યાલ છે કોણે કહ્યું? તો કે વીર સાવરકર, વીડી સાવરકર. વીર સાવરકરે એવું કહેલું કે 1857 નો વિપ્લવ એ ભારત ભૂમિ પર અંગ્રેજ સત્તાને કચડી નાખવાનો પ્રથમ પ્રયાસ છે અને આ ભારતનો પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામ છે, આવું વીર સાવરકરે કહેલું. મિત્રો આ બધાને ખ્યાલ હશે, પણ આ યાદ રાખજો, વીર સાવરકર ઉપરાંત અશોક મહેતાએ પણ કહેલું કે ભારતનો પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામ, અને અશોક મહેતા ઉપરાંત ડોક્ટર ઈશ્વરી પ્રસાદે પણ કહેલું. ડોક્ટર ઈશ્વરી પ્રસાદે પણ એવું કહેલું કે આ પ્રથમ ભારતીય સ્વાતંત્રતા સંગ્રામ છે. ત્યારબાદ જોઈએ તો કે ન તો પ્રથમ ન ભારતીય કે ન સ્વાતંત્રતા સંગ્રામ. કે ભાઈ ના તો પ્રથમ, ના ભારતીય કે ના સ્વાતંત્રતા સંગ્રામ 1857 ના વિપ્લવ. આ શું છે તો કે એનું સ્વરૂપ છે. 1857 ના વિપ્લવને આવું કોને કહ્યું? તો કે આરસી મજમુદાર. આરસી મજમુદાર જે છે એ કહે છે કે ભાઈ ન તો પ્રથમ, ન ભારતીય કે ના સ્વાતંત્રતા સંગ્રામ, આવું કે છે આરસી મજમુદાર. ત્યારબાદ તો કે 1857 નો વિદ્રોહ છે એને તો કે LER રીઝ, આ એક વ્યક્તિ છે એવું કે છે કે 1857 નો વિપ્લવ એટલે ખ્રિસ્તી ધર્મ સામે થયેલ ધર્મયુદ્ધ. ના વિપ્લવને મિત્રો ખ્રિસ્તી ધર્મની સામે થયેલ ધર્મયુદ્ધ એવું કોણ કહે છે? તો કે LER રીઝ નામનો વ્યક્તિ છે. આ ભાઈ આવું કહે છે કે આ ખ્રિસ્તી ધર્મ સામે થયેલું ધર્મયુદ્ધ છે. ત્યારબાદ 1857 ના વિપ્લવને સર સૈયદ અહેમદ ખાન આ શું કહે છે? સર સૈયદ અહેમદ ખાન 1857 ના વિપ્લવને શું કહે છે? તો કે સર સૈયદ અહેમદ ખાન એવું કહે છે કે એક સૈનિક વિદ્રોહ હતો. મિત્રો બરાબર સમજો વ્યાખ્યાઓ. અહીંયાથી સવાલ પૂછાયેલો છે કે 1857 નો વિપ્લવ જે છે એ એનફિલ્ડ રાઇફલના કારણે થયો છે. શું તમે સહમત છો? તો તમારા વિચારો જે છે નોંધો. ખાલી એક કારણને લીધે નહોતો થયો મિત્રો, ઘણા બધા કારણો છે. જોઈએ સર સૈયદ અહેમદ ખાન છે ને શું કીધું કે આ એક સૈનિક વિદ્રોહ છે. ત્યારબાદ તો કે જ્હોન લોરેન્સ અને જ્હોન નીલ
આ શું કહે છે તો કે આ બે એવું કહે છે કે આ એક નહીં સંપૂર્ણ સૈનિક વિદ્રોહ હતો. સંપૂર્ણ સૈનિક વિદ્રોહ હતો. આવું કોણ કહે છે તો કે જ્હોન લોરેન્સ અને જ્હોન નીલ નામનો વ્યક્તિ કહે છે. મિત્રો બરાબર સમજો કે એલિયા રીચ જે છે આ શું કહે છે તો કે આ એક ખ્રિસ્તી ધર્મ સાથેનું યુદ્ધ છે, ધર્મયુદ્ધ છે. ત્યારબાદ સર સૈયદ અહેમદ ખાન એવું કહે છે આ એક સૈનિક વિદ્રોહ છે. ત્યારબાદ તો કે જ્હોન લોરેન્સ એવું કહે છે આ સંપૂર્ણ સૈનિક વિદ્રોહ છે. આપણા જવાહરલાલ નહેરુ પણ એવું એક સ્ટેટમેન્ટ આપે છે આને લઈને. જવાહરલાલ નહેરુ શું કહે છે તો કે જવાહરલાલ જે છે કહે છે કે શરૂઆત સૈનિક વિદ્રોહથી થઈ હતી. શરૂઆત સૈનિક વિદ્રોહથી થઈ હતી પરંતુ ઝડપથી જન વિદ્રોહમાં પરિણમ્યો. શરૂઆત એક સૈનિક વિદ્રોહથી થઈ હતી પરંતુ ઝડપથી એ જન વિદ્રોહમાં પરિણમ્યો. આવું કોણ કહે છે? જવાહરલાલ નહેરુ. ત્યારબાદ ડોક્ટર એસએન સેન નામનો વ્યક્તિ છે, ડોક્ટર સુરેન્દ્રનાથ સેન, ડોક્ટર એસ.એન. સેન નામનો વ્યક્તિ છે. આ એવું કહે છે કે શરૂઆત ધાર્મિક વિદ્રોહથી થઈ હતી. શરૂઆત ધાર્મિક વિદ્રોહથી થઈ હતી અને આગળ જતા ભારતનો સ્વાતંત્રતા સંગ્રામ બન્યો. તો મિત્રો અલગ અલગ કારણો છે કે ભાઈ જવાહરલાલ નહેરુ એવું કહે છે કે 1857 નો વિપ્લવ જે છે શરૂઆત સૈનિક વિદ્રોહથી થઈ હતી પરંતુ આગળ જતા એ જન વિદ્રોહમાં પરિણમ્યો. જ્યારે ડોક્ટર એસએન સેન, સુરેન્દ્રનાથ સેન એવું કહે છે કે શરૂઆત આની ધાર્મિક વિદ્રોહથી થઈ હતી પરંતુ આગળ જતા એ શું થયું તો કે ભારતનો સ્વાતંત્રતા સંગ્રામ બન્યો. શરૂઆતમાં આપણે જોયું કે ભાઈ આ એક સૈનિક વિદ્રોહ છે. આવું કોણ કહે છે તો કે સર સૈયદ અહેમદ ખાન જે છે એવું કહે છે કે આ એક સૈનિક વિદ્રોહ છે, સંપૂર્ણ સૈનિક વિદ્રોહ છે. આવું કોણ કહે છે તો કે જ્હોન લોરેન્સ અને જ્હોન નીલ નામનો વ્યક્તિ છે આવું કહે છે. એટલે તો મિત્રો અલગ અલગ સ્વરૂપો છે. અલગ અલગ ઇતિહાસકારો, અલગ અલગ વ્યક્તિઓ પોતે પોતાની રીતે એક અલગ અલગ એંગલથી 1857 વિપ્લવને જોવે છે. કોઈને ધાર્મિક વિદ્રોહ લાગે છે, કોઈને સૈનિક વિદ્રોહ લાગે છે, કોઈને સભ્યતા અને અસભ્યતા વચ્ચેનો સંઘર્ષ લાગે છે. તો આ અલગ અલગ સ્વરૂપો છે. પણ મિત્રો કોઈ એક કારણને લીધે વિપ્લવ થયો એવું ના કહી શકાય. મિત્રો કેટલા બધા કારણો હતા વિપ્લવ થવા પાછળના કારણ. તમને આપણી સરળ ભાષામાં સમજાવું તો કે ભાઈ ગુજરાત સરકાર છે. ગુજરાતમાં તો કે ભાઈ તમે કોઈ પણ ગુજરાતના મુખ્યમંત્રી હોય, કોઈ પણ સીએમ છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તો 2022માં સરકારી નોકરીને લઈને 22 જેટલા આંદોલન શરૂ હતા. 22 જેટલા આંદોલન શરૂ હતા. હવે મિત્રો તમે સમજો કે ભાઈ તમે ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ, ભાઈ પોલીસ કર્મીઓનું આંદોલન ચાલુ હતું, આરોગ્ય કર્મીઓનું આંદોલન ચાલુ હતું. હવે તો કે તમારી કોઈ માંગ છે, તમે 10 માંગ લઈને સરકાર પાસે ગયા. તમે કેટલી તો કે 10 માંગ લઈને સરકાર પાસે ગયા. 10 માંથી કદાચ સરકાર ભલે તમારી ખાલી 4 જ માંગોને સાંભળે, 10 માંથી ખાલી 4 જ માંગોને તમારી સરકાર સાંભળે. 6 માંગો જે છે, 6 પ્રસ્તાવ છે અને તમારે સરકારે સાંભળ્યા નથી, ખાલી 4 જ પ્રસ્તાવ તમારા સાંભળ્યા છે. તો પણ મિત્રો લોકોને એવું થશે કે ભાઈ માનો ચાલો 4 બાબતો તો સાંભળી સરકારે, 4 આપણે રજૂઆત તો સાંભળ્યા, ભલે 6 બાબત નથી સાંભળી, આવતા વર્ષોમાં સાંભળશે. તો આનાથી શું થાય તો કે ભાઈ લોકોને એક અંદરથી ભાઈ તૃષ્ણા છે, અંદરથી તો કે સરકાર પ્રત્યેનો ધિક્કાર તિરસ્કાર ઉત્પન્ન ના થાય. એને એમ ખબર છે કે ભાઈ આપણી 4 બાબતો સાંભળી, આપણે 10 બાબતો લઈને ગયા હતા કે ભાઈ એટલો પગાર, ઓછો પગાર વધાર્યો, ગ્રેડ પે ઓછો વધાર્યો, ઓછો પગાર વધાર્યો, કોઈ પણ બાબત હોય. એટલે અંગ્રેજોમાં શું થતું વિપ્લવ થવા પાછળના કારણો તો કે અંગ્રેજો, ભારતીયો જે છે કોઈ 10 ફરિયાદો લઈને અંગ્રેજો પાસે જતા. માનો કે કોઈ 10 પ્રશ્નો છે, આ 10 પ્રશ્ન સોલ્વ કરવામાં અંગ્રેજોને કઈ આર્થિક નુકસાન પણ નથી. ઘણા પ્રશ્નો તો એવા છે કે અંગ્રેજોને કોઈ નુકસાન નથી, છતાં અંગ્રેજો આપણી કઈ બાબતો સાંભળતા જ નથી. લોકો મિત્રો ધીરે ધીરે અસંતોષના કારણો વધતા જાય છે. લોકો ગળે સુધી આવી જાય છે અને પછી એને ખાલી એક કે ભાઈ બધા કારણો રેડી છે, હવે ખાલી એક માચિસની જરૂર છે.
ખાલી એક દિવાસળીની જરૂર છે અને દિવાસળીનું કારણ બને છે એન્ફિલ્ડ રાઇફલ. બાકી બધા લોકો કંટાળી જ ગયેલા હતા, કારણ કે આપણા પ્રશ્નોની કઈ રજૂઆત જ નહોતી, પ્રશ્નો સોલ્વ જ નહોતા થતા, અંગ્રેજો સોલ્વ જ નહોતા કરતા. અને આનાથી અંગ્રેજોને ખ્યાલ આવે છે. તો કે આપણે સ્વરૂપમાં જોયું મિત્રો કે 1857 વિપ્લવ, તો કે આ સ્વરૂપ અલગ અલગ લોકો અલગ અલગ કહે છે. જોઈએ હવે આપણે મેઇન આપણું પોલિટિકલ કારણ. જો મિત્રો ખાસ એક યાદ રાખજો, ક્રાંતિ અને વિપ્લવ વિદ્રોહમાં ફેર છે. ક્રાંતિ એટલે શું? તો કે ક્રાંતિમાં સત્તા પરિવર્તન થવી જરૂરી છે, જ્યારે અહીંયા સત્તાનું પરિવર્તન થાય છે. ના મિત્રો, સત્તાનું પરિવર્તન થતું નથી. બધા પોતપોતાના અંગત કારણો લીધે લડે છે. ઝાંસીની રાણી ઝાંસી માટે લડે છે, પેશવા જે છે એ પોતાના સતારા પુણે માટે લડે છે, બહાદુર શાહ છે પોતાની દિલ્હી માટે લડે છે. તો જોઈએ તો કે હવે પોલિટિકલ કારણોમાં કે ભાઈ પોલિટિકલ કારણોમાં મેન તો કે ભાઈ સામ્રાજ્યવાદી નીતિ, એમાં તો કે એક છે ડેલહાઉસી. સામ્રાજ્યવાદી નીતિ લાવનાર કોણ છે? ડેલહાઉસી. ડેલહાઉસી મિત્રો ભારતમાં ઘણા બધા સુધારા લાવે છે. ભારતમાં તાલ ટપાલ કોણ લાવ્યો? ડેલહાઉસી. ભારતમાં તાલ ટપાલ લાવે છે, ટ્રેન લાવે છે, વિધવા વિવાહનો ધારો એના સમયમાં ઘડવામાં આવે છે. વિધવા વિવાહનો ધારો આમના સમયમાં ડેલહાઉસી. એટલે આને આધુનિક ભારતના નિર્માતા પણ કહે છે. આધુનિક ભારતના નિર્માતા કોને કહેવાય? સવાલ પૂછાયો. ડેલહાઉસીને આધુનિક ભારતના નિર્માતા કહેવાય. હવે તો કે ડેલહાઉસી જે છે એની એક મેઇન નીતિ ડોક્ટ્રાઇન ઓફ લેફ્ટ, એટલે કે ખાલસા નીતિ. ખાલસા નીતિ. આ ખાલસા નીતિ જે છે આના અંતર્ગત આપણા રજવાડાઓને કોઈ પણ ભોગે ભાઈ અલગ અલગ 5 બાના આપી દે. રક્તહીન ક્રાંતિ કહેવાય ને, રક્તહીન કે ભાઈ લડ્યા વગર આ લોકો જીત જપ્તી અને ખાલસા ગમે એમ કરીને ભાઈ રજવાડું લઈ લેવાનું. અલગ અલગ કારણો લીધે ખાલસા કરે છે. એમાં સૌ પ્રથમ મિત્રો ભારતમાં જો કોઈ સ્ટેટ ખાલસા થાય છે તો તે છે 1848માં. કયું સ્ટેટ છે? સતારા. સૌ પ્રથમ ખાલસા થાય છે સતારા. સતારા જે છે 1848માં ખાલસા થાય છે. કારણ શું હતું? તો કે દત્તક પુત્ર. જો અલગ અલગ કારણો આના હતા, જોઈએ આપણે તો કે ડેલહાઉસી જે છે એના અલગ અલગ કારણો. તો કે ભાઈ ખાલસા નીતિ જે છે, ખાલસા નીતિ જે છે એમાં ખાલસા નીતિ, એક જ મિનિટ મિત્રો પેન ચેન્જ કરી નાખું. ખાલસા નીતિ જે છે, આ ખાલસા નીતિમાં ખાલસા નીતિ અહીંયા તો કે અલગ અલગ કારણો હોય છે. એમાં તો કે એક કારણ છે કે ભાઈ દત્તક પુત્ર. દત્તક પુત્ર જે છે એને નામંજૂર કરે છે આ લોકો. દત્તક પુત્ર નહીં ચાલે. દત્તક પુત્ર નામંજૂરને કારણે ખાલસા થયેલા સ્ટેટ તો કે સતારા. સતારા જે છે, જેતપુર, સંભલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત. કે ભાઈ દત્તક પુત્રને કારણે કયા કયા સ્ટેટો ખાલસા કરાવે છે? તો કે સતારા, જેતપુર, સંભલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત આ જે બધા છે દત્તક પુત્ર નામંજૂર કરે છે કે ભાઈ દત્તક બતક નો ચાલે, ખોળે બેહાડો, આ બધી પ્રથા તમારી છે, આવું બધું કઈ હાલે નહીં. અને દત્તક પુત્ર જે છે નામંજૂર કરે છે. સૌપ્રથમ તો કે 1848માં સતારા સ્ટેટ ખાલસા થાય છે. દત્તક પુત્ર નામંજૂર કરે છે. ત્યારબાદ તો કે બીજું અન્ય કારણ જોઈએ તો કે નામ માત્રની સત્તા. નામ માત્રની સત્તા. જો ડેલહાઉસીએ ચોખ્ખું કીધું હતું. ડેલહાઉસી જયારે ગવર્નર બને છે ત્યારે ચોખ્ખું કહે છે કે ભાઈ બ્રિટિશ જે દેશી રજવાડા છે આ દેશી રજવાડાનો નાશ ટૂંક જ સમયમાં થશે, તમે બધા તૈયાર રહેજો. એક માઇન્ડ સેટ આ વ્યક્તિ માનસિકતા નક્કી કરીને આવે છે. આ બધા લોકો ફિક્સ હતું આને કે આપણે સામ્રાજ્યનો વિસ્તાર કરવાનો જ છે. એટલે નામ માત્રની સત્તા. નામ માત્રની સત્તા અંતર્ગત તો કે તાંજોર. નામ માત્રની સત્તા અંતર્ગત તો કે તાંજોર જે છે, તાંજોર અને કર્ણાટક. તાંજોર જે છે એ અને કર્ણાટક નામ માત્રની સત્તાને કારણે ખાલસા કરે છે. ત્યારબાદ તો કે કરજની બાને, કરજ ઉઘરાણીના બાને. ભાઈ ઉઘરાણીના બાને કરજમાં તમારું રાજ્ય દેવાદાર છે, તમારે ઉઘરાણી કરવાની છે તમારા રાજ્યપાલે. તો કે કરજની ઉઘરાણીના બાને ખાલસા કરે છે. કયો? તો કે નિઝામનો વરાળ પ્રાંત.
વરાળ પ્રાંત. નિઝામનો વરાળ પ્રાંત છે એ કરજની ઉઘરાણીના બાને ખાલસા કરે છે. ત્યારબાદ તો કે ગેરવહીવટના બાને, ગેરવહીવટના બાને, ગેરવહીવટના બાને ખાલસા કરે છે. મોસ્ટ આઈએમપી મિત્રો અવધ. અવધ જે છે એને ગેરવહીવટના બાને ખાલસા કરે છે. ગેરવહીવટના બાને કોને ખાલસા કરે છે? અવધ. ક્યારે? 1856 1856 સૌથી છેલ્લું ખાલસા સ્ટેટ કયું છે? તો કે સૌથી છેલ્લું ખાલસા સ્ટેટ છે અવધ. 1856 અવધને ખાલસા કરવામાં આવે છે. સૌથી છેલ્લું ખાલસા સ્ટેટ આ છે. હવે તો કે દત્તક પુત્ર લીધે ખાલસા કર્યું સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગાત. નામ માત્રની સત્તા લીધે ખાલસા કર્યું તાંજોર છે, કર્ણાટક છે. કરજની ઉઘરાણીના બાને ખાલસા કર્યું. નિઝામનો વરાળ પ્રાંત છે. ગેરવહીવટના બાને ખાલસા કર્યું અવધ. 1856 સૌથી છેલ્લું ખાલસા સ્ટેટ. હવે આ બધા કારણો તો છે. હવે એ લોકો ભાઈ આ બધું તો ઠીક છે, આમાં પહોંચી શક્યા તો કે ભાઈ આવા કારણોથી ખાલસા થાય તો ખાલસા કરી નાખે. હવે તો કે આવા કારણોથી ન થાય તો શું કરવાનું? તો કે યુદ્ધ કરવાનું. તો અંગ્રેજો છે પાછા શું કરે છે? તો કે યુદ્ધ કરે છે. અંગ્રેજો જે છે પાછા યુદ્ધ કરે છે. એક કારણ છે તો કે યુદ્ધને લીધે ખાલસા થાય છે. યુદ્ધને લીધે ખાલસા થાય છે. યુદ્ધને લીધે ખાલસા થાય છે. એક તો કે પંગુ. પંગુ ક્યાં છે? આ મ્યાનમારમાં છે. પંગુ ક્યાં છે? મ્યાનમારમાં છે. બીજું તો કે પંજાબ. યુદ્ધને લીધે ખાલસા થાય છે. પંગુ નામનો એરિયા છે અને પંજાબ નામનો એરિયા છે. મિત્રો જ્યાં સુધી આપણા રાજા રણજીતસિંહ હતા, જો રણજીતસિંહ જે છે, અંગ્રેજો ભારતમાં સર્વોપરી હતા, પણ અંગ્રેજોએ જો કે માર ખાધા હોય ને તો એ છે પંજાબમાં રાજા રણજીતસિંહ અને બીજા છે અફઘાનો. મિત્રો અફઘાનો સામે અંગ્રેજો ટૂંકા પડ્યા હતા અને ત્યાંથી જ લોકોને પ્રેરણા મળી કે અંગ્રેજો છે ને આપણા લોકોને એવું જ હતું કે અંગ્રેજો વિજય છે, અંગ્રેજોને કોઈ દી કોઈ હરાવી શકે એમ નથી. એટલે તો કે પંજાબમાં અંગ્રેજોએ માર ખાધા, અફઘાનમાં અંગ્રેજોએ માર ખાધા. 1839 થી 1842 જે પહેલો એંગ્લો અફઘાન વોર થાય છે. પછી તો કે 1878 થી 80 બીજું એંગ્લો અફઘાન વોર થાય છે. 1844-45 પ્રથમ પંજાબ વિગ્રહ થાય છે. અંગ્રેજો શીખવારે વિગ્રહ કરે છે. તો આ બધામાં અંગ્રેજો જયારે માર ખાય છે ત્યારે લોકોને પ્રેરણા મળે છે કે અંગ્રેજો જે છે એ ટૂંકમાં હારે ક્યારેય નહીં એવું નથી. અંગ્રેજો હારી શકે જ્યારે આપણામાં એકતા હોય, આપણામાં યુનિટી હોય. એટલે તો આ બધા કારણો છે. ખાલસા નીતિ, ડોક્ટ્રિન ઓફ લેફ્ટ જે ખાલસા નીતિ જેને કહેવાય, કોણ લાવે છે? ડેલહાઉસી. માઇન્ડસેટ ક્લિયર કરીને આવે છે. આવા અલગ અલગ કારણો લીધા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તમને અહીંયાથી સવાલ પૂછાય કે ભાઈ ખાલસા નીતિનું જોડકું જોડો, ખાલસા નીતિના પ્રાંતોને જોડો. એટલે તો કે એક છે ખાલસા નીતિ. આના લીધે તો કે ભાઈ વિસ્તાર વધારો થાય છે. હવે મિત્રો આમાં શું થાય છે તો કે આપણે જોઈએ છીએ શું 1857 વિપ્લવની પૂર્વ ભૂમિકા. હવે આપણા લોકોને એવું થાય છે કે ભાઈ ભારત દેશના સારા રાજાઓની જો આવી પરિસ્થિતિ થતી હોય તો સામાન્ય માણસોની તો શું તાકાત છે? સારા રાજાઓને જો આવા ગમે એમ કારણોથી રાજા રજવાડા ઝપટ કરી લેતા હોય તો સામાન્ય માણસોને તકલીફ પડવાની જ છે. ત્યારબાદ તો કે બીજી એક નીતિ છે જે છે સહાયકારી યોજના. વેલેસ્લીની સહાયકારી યોજના, સબસિડરી અલાયન્સ જેને કહેવાય. વેલેસ્લીની સહાયકારી યોજના, સહાયકારી યોજના. સહાયકારી યોજના મિત્રો યાદ રાખજો, તમને એક્ઝામમાં ઇંગ્લિશ શબ્દ આપેલો હશે. સહાયકારી યોજના નહીં આપ્યું હોય, ખાલસા નીતિ નહીં આપ્યું હોય, ડોક્ટ્રિન ઓફ લેફ્ટ આપ્યું હશે, સહાયકારી યોજના નહીં આપ્યું હોય, સબસિડરી અલાયન્સ આપ્યું હશે, કાયમી જમાબંધી નહીં આપ્યું હોય, પરમેનન્ટ સેટલમેન્ટ આપ્યું હશે, તો તમને ખ્યાલ આવવો પડે કે ભાઈ સહાયકારી યોજના લાવે છે કોણ? તો કે વેલેસ્લી. વેલેસ્લી લાવે છે, જે પોતે પોતાની જાતને બેંગાલ ટાઈગર તરીકે ઓળખાવતો હતો. વેલેસ્લી પોતે પોતાની જાતને શું કહેતો હતો? તો કે બેંગાલ ટાઈગર તરીકે વેલેસ્લી ઓળખાવે છે. આ વેલેસ્લી લાવે છે સહાયકારી યોજના. અને આ સહાયકારી યોજના ભાઈ આ સહાયકારી યોજના જે છે આપણા રજવાડાઓને, મિત્રો આ બહુ ડીપમાં ખાલી અત્યારે આ કારણો પૂરતી ચર્ચા કરું છું, બાકી બહુ ડીપમાં જઈએ તો આમાં પણ અડધી કલાક લાગી શકે. આ વેલેસ્લીની સહાયકારી યોજના છે. શોર્ટમાં તમને કહું તો કે ભાઈ માનો કે આપણા ગુજરાત છે, ગુજરાતમાં તો કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. હવે ભૂપેન્દ્રભાઈ પટેલને અંગ્રેજો આવીને કહે કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ તમે દર મહિને કેટલો પગાર આપો છો પોલીસ કર્મીઓને? તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ કે ભાઈ 100 કરોડ રૂપિયા. તો અંગ્રેજો ભૂપેન્દ્રભાઈને આવીને કે શું? તો કે તમારે બધી પોલીસને નાબૂદ કરી નાખો, તમારી પોલીસ, તમારું સૈન્ય છે એને બરખાસ્ત કરી નાખો. એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ અંગ્રેજોના કહેવાથી શું કરે? તો કે સૈન્ય બરખાસ્ત કરે.
આપણા રાજા ભાઈ શું કરાવી નાખે? સૈન્યનો બરખાસ્ત કરાવી નાખે કે ભાઈ તમારી સેના દૂર કરો. ભૂપેન્દ્રભાઈ કહે ભાઈ તમારે કરવાનું શું? અરે તમને અંગ્રેજ સૈન્ય આપશે. એ કે તમારે કેટલા સૈનિકો છે? તો કે મારી પાસે તો 1 લાખ સૈનિકો છે. 95,000 ને રજા આપી દો કે 5,000 સૈનિકો ખાલી અંગ્રેજોને આપો. તમને તો અંગ્રેજો કેટલા ચાલાક છે. ભૂપેન્દ્રભાઈ પેલા આપણા કોઈ પણ રાજાને એમ કે તમારું સૈન્ય બરખાસ્ત કરો. પછી તો કે તમારા દરબારમાં એક અંગ્રેજ અધિકારી રહેશે. અંગ્રેજ અધિકારી રહેશે કાયમી એક રેસિડેન્ટ તરીકે તમારા દરબારમાં એક અંગ્રેજ અધિકારી રહેશે. પછી તો કે તમારે અમને છાવણી બનાવવાની જગ્યા આપવાની, તમારે અમને આર્મીના કેમ્પ નાખવાની, લશ્કરી કેમ્પ નાખવાની જગ્યા આપવાની. લશ્કરી કેમ્પ બનાવવાનો. આ લોકો લશ્કરી કેમ્પ બનાવશે. બીજું તો કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને શરૂઆતમાં એવું થાય, કોઈ પણ રાજાને અંગ્રેજો આવીને વાત જ એવી કરે કે ભાઈ તમારે જે છે 100 કરોડ રૂપિયા દર મહિને પગાર દેવાનો છે. હવે 100 કરોડની જગ્યાએ તમને ભાઈ 100 કરોડ રૂપિયા પગાર આપવાનો એની જગ્યાએ આ લોકો એમ કે તમારે 100 કરોડ આપવાના જ નથી. તમારે 95,000 સૈનિકોને છૂટા કરી દેવાના છે. તમારે ભાઈ 1 લાખ સૈનિકો છે, ખાલી 5,000 ને રાખો, બાકી મદદ અંગ્રેજો કરશે. એટલે રાજાને એમ જ થાય કે ઓહો કેટલો બધો ફાયદો. એટલે સૈન્ય બરખાસ્ત કરે છે. પછી તો કે અંગ્રેજ અધિકારી જે છે એ કાયમી રહેશે. પછી તો કે લશ્કરી કેમ્પ નાખવાનો. ત્યારબાદ શું કહે છે? તો કે અમારો મિત્ર એ તમારો મિત્ર. ભાઈ અંગ્રેજનો મિત્ર, કંપનીનો મિત્ર એ તમારો મિત્ર, અને કંપનીનો દુશ્મન એ તમારો દુશ્મન. માનો કે ભૂપેન્દ્રભાઈ પટેલ છે આપણા ગુજરાતમાં. મિત્રો આ સમજવા માટે ખાલી ઉદાહરણ આપું છું. ભૂપેન્દ્રભાઈ પટેલ છે. હવે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગુજરાતમાં છે. ભૂપેન્દ્રભાઈ જે છે એને બનતું નથી. રાજસ્થાન છે, રાજસ્થાનમાં હાલમાં લઈ લો તો રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર છે, તો રાજસ્થાનના મુખ્યમંત્રી છે એની યારે ભૂપેન્દ્રભાઈ બનતું નથી. અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે, અહીંયા એમપી છે, એમપી ના મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ. અને આર જે છે રાજસ્થાન છે, રાજસ્થાનના મુખ્યમંત્રી છે અશોક ગેહલોત. શું કીધું? અમારો મિત્ર એ તમારો મિત્ર. અંગ્રેજોને કોની સાથે બને છે? રાજસ્થાન વાળા સાથે. એટલે ભૂપેન્દ્રભાઈ પટેલને કોની સાથે સંબંધ સારો રાખવાનો? અશોક ગેહલોત સાથે. જ્યારે શિવરાજ એનો મિત્ર છે, એ કંપનીનો દુશ્મન છે, એટલે શિવરાજ હારે સંબંધ કોને બગાડવાનો? તો કે શિવરાજ હારે સંબંધ બગાડવાનો ભૂપેન્દ્રભાઈને. શિવરાજભાઈ તરત કહે કે ભાઈ શું છે ભૂપેન્દ્રભાઈ કેમ છે? એટલે આ ભાઈ તરત કે ભાઈ મને બોલાવતા નહીં. કેમ? તો કે મેં અંગ્રેજ વાળાને ટ્રીટી સાઇન કરી છે. એટલે આ ભાઈનો સંબંધ બગડે. જ્યારે ભૂપેન્દ્રભાઈ સંબંધ બનાવવા જાય છે પણ આ ભાઈ સંબંધમાં માનતા નથી, કારણ કે તો કે દુશ્મન છે. મિત્રો આરે બગાડી નાખે છે રાજા. પછી અંગ્રેજો શું કહે છે કે અમને નહિવત ટેક્સ છે, નહિવત ટેક્સ અમને વેપાર કરવા આપો. ભૂપેન્દ્રભાઈ શરૂઆતમાં એવું થાય છે કે ભાઈ એટલો બધો આપણને વેપાર થતો હોય, એટલો બધો આપણો વ્યવસાય થતો હોય, આપણને એટલો બધો ફાયદો થતો હોય, અંગ્રેજોને ફ્રી ટેક્સમાં આપણે શું તકલીફ પડે? એટલે આપણા જે રાજાઓ છે અંગ્રેજોને નહિવત ટેક્સે વેપાર કરવાની પરવાનગી આપે છે. હવે આનાથી શું થાય છે? માનો કે મિત્રો તમે કોઈ પ્રોડક્ટ લેવા ગયા, એ પ્રોડક્ટ છે 10 રૂપિયાની. હવે અંગ્રેજો જે છે આને 10 રૂપિયાની પ્રોડક્ટમાં કોઈ ટેક્સ દેવાનો નથી, અને એ જ પ્રોડક્ટ આપણા ભારતીય વેચે છે અને ટેક્સ દેવાનો છે, એટલે એ વસ્તુ વેચે છે 12 રૂપિયામાં. હવે માનો કે એક છે બબુલ અને એક છે કોલગેટ. હવે કોલગેટ 10 વાળી છે, બબુલ કેટલા વાળી છે? 12 વાળી છે. તમે કોઈ ભાઈ ટૂથપેસ્ટ લેવા ગયો તો ભાઈ આપણો લોકો સામાન્ય છે, ભાઈ એ સમયે તકલીફ એવી હતી, પૈસાની મેઇન તકલીફ હતી. એટલે તો કે અંગ્રેજની વસ્તુ ખરીદવાનો છે. એટલે ધીમે ધીમે ભાઈ અંગ્રેજોનું વેપાર વધે છે, અને એની સામે તો કે આપણા જે દેશી રજવાડાના વેપારીઓ હતા આની વસ્તુ વેચાતી જ નથી. જ્યારે આ લોકો રાજાને લાખોમાં ટેક્સ આપતા હતા, અને રાજાને અમુક સમય પછી ખબર પડી કે આ લોકોના ટેક્સ જે 50 લાખ રૂપિયા ટેક્સ આપતા હતા એની જગ્યાએ 15 લાખ જ થઈ ગયો. અને રાજાને ખબર પડી કે ભાઈ આમાં તો ભૂલ થઈ ગઈ. શું? તો કે અંગ્રેજોએ આપણને ધીરે ધીરે સહાયકારી યોજના એટલે એક ધીમું ઝેર છે. ધીરે ધીરે અંગ્રેજોએ ગાળિયામાં લઈ લીધા આપણા રાજાઓને. હવે રાજાને એમ થયું કે અંગ્રેજોને સામે લડવું છે, કરો સૈન્ય તૈયાર. અંગ્રેજો સામે હું સૈન્ય જ નથી, ક્યાં તૈયાર કરે? રાજાએ તો શું કીધું કે સૈન્ય તો બરખાસ્ત કરી નાખ્યું છે. રાજાએ પોતાનું સૈન્ય બરખાસ્ત કરી નાખ્યું છે, અંગ્રેજ અધિકારીની હારે રહેતો. એટલે રાજાએ તરત કીધું, કોને ફોન કર્યો? ભૂપેન્દ્ર એના મિત્રને. એનો મિત્ર કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ. શિવરાજસિંહ ચૌહાણને રાજા મળે છે. શિવરાજસિંહ ચૌહાણ જે છે એને કહે છે કે ભાઈ તું મદદ કરો. શિવરાજ હારે સંબંધ બગાડી નાખ્યા છે. મિત્ર મદદ નથી કરતો, નથી એની પાસે સૈન્ય, નથી એની પાસે એના મિત્રો. હવે તો કે એને યુદ્ધ કરવું છે. માનો કોઈ યારે બગડ્યું કે રાજા ભૂપેન્દ્રભાઈ પટેલ એમ કહે છે કે મારે આંધ્રપ્રદેશ વિરુદ્ધ યુદ્ધ કરવું છે, તો અંગ્રેજ અધિકારીને પૂછ્યા વિના યુદ્ધ ન કરીએ કે સંધિ ન કરીએ કે વિદેશની કોઈ પણ નીતિ, વિદેશ નીતિ કોઈ પણ વિદેશ વેપાર ન કરીએ કે અંગ્રેજોને પૂછ્યા વિના સંધિ ન થાય, યુદ્ધ ન થાય, કોઈ પણ વિદેશી ટૂંકમાં કાર્યવાહી ન કરીએ કે બીજા કોઈ રાજા હારે.
સંધિ ન કરી શકે. એટલે તો કે આપણો રાજા શું કરે? તો કે આપણો રાજા કાંઈ ન કરી શકે મિત્રો. અંગ્રેજો બહુ ચાલાક હતા. આ કેવું છે? તો કે કુવામાં ઉતારીને દોરડું કાપી લેવાની વાત છે. રાજા પછી શું કરે? તો કે જે છે તે હાલે એમ હાલવા દો. તો કે આમનામ ને આમનામ કેટલા બધા રજવાડાઓને સહાયકારી યોજનાના ભોગમાં લઈ લેવામાં આવ્યા. એમાં જોઈએ તો કે અલગ અલગ રજવાડાઓ છે. તો કે એમાં તો કે વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારનાર 1798 માં સહાયકારી યોજના સ્વીકારે છે. કોણ? હૈદરાબાદનો નિઝામ. હૈદરાબાદ જે છે એ સૌ પ્રથમ સહાયકારી યોજના સ્વીકારે છે. સહાયકારી યોજના સ્વીકારનાર સૌ પ્રથમ સ્ટેટ કયું છે? તો કે હૈદરાબાદ છે, સૌ પ્રથમ સ્વીકારે છે. ત્યારબાદ હૈદરાબાદ પછી મોસ્ટ એમપી 1799 મૈસૂર જે છે પણ સહાયકારી યોજના સ્વીકારે છે. તમને એવું પૂછાય કે સહાયકારી યોજના સ્વીકારનાર બીજું સ્ટેટ કયું? તો કે હૈદરાબાદ છે, પછી મૈસૂર છે, ત્યારબાદ તો કે અયોધ્યા, અવધ, પછી તો કે તાંજોર, કર્ણાટક. આ બધા તો કે સહાયકારી યોજનામાં આવે છે, સહાયકારી યોજના સ્વીકારે છે. એટલે તો કે મિત્રો વેલેસ્લી જે છે એ પણ પોતે સહાયકારી યોજના લઈને આવે છે અને સહાયકારી યોજના અંતર્ગત પણ આપણા કેટલા બધા રાજાઓનો ભોગ લઈ લે છે. તો સહાયકારી યોજના છે, ખાલસા નીતિ છે, સબસિડરી અલાયન્સ છે, ડોક્ટ્રિન ઓફ લેપ્સ છે. આના અંતર્ગત ભાઈ અંગ્રેજોએ ભારતમાં બહુ બધો સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. બહુ બધા આપણા રાજા રજવાડા આવી ગયા અને ભાઈ મુઘલ શહેનશાહ છે બહાદુર શાહ જફર બીજો. આ બહાદુર શાહ જફર બીજાને પણ તો કે બહાદુર શાહ જફર બીજા જે છે એને પણ લાલ કિલ્લો ખાલી કરાવી નાખવાનું કે છે. એને ક્યાં મોકલી દે છે? તો કે એને કુતુબ મિનારના ખંડેરમાં મોકલી દે છે. નાના સાહેબ પેશવા છે ને કે ભાઈ તારું પેન્શન નહીં મળે, નાના સાહેબ પેશવાને એનું પેન્શન નથી આપતા અને એને બેઠુર મોકલી દે છે. અને આ બધા લોકો જે છે એ વિપ્લવમાં જોડાય છે. પોલિટિકલ કોશિશની આપણે ચર્ચા કરી મિત્રો કે ભાઈ રાજકીય કારણો. ત્યારબાદ તો કે 1857 વિપ્લવ છે આમાં મિત્રો. તો કે રાજકીય કારણો. ત્યારબાદ તો કે ભાઈ આર્થિક કારણો. 1857 વિપ્લવમાં ઇકોનોમિક કારણો શું હતા? ભાઈ આર્થિક કારણો. ભાઈ અંગ્રેજ છે એમાં ઇંગ્લેન્ડ છે, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકરણ થયું. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકરણ થાય છે, જ્યારે આપણે અહીંયા તો કે વિઔદ્યોગિકરણ થાય છે. અંગ્રેજોએ ભારતને માત્ર કાચો માલ લેવા માટેનું એક બજાર બનાવી દીધું. મિત્રો ભારત છે ને, ભારત એમાં અંગ્રેજો સૌપ્રથમ તો કે બંગાળમાં આવ્યા હતા. ભાઈ બંગાળ નામનો એરિયા છે. બંગાળ એટલે નોર્મલ બંગાળ નથી. બંગાળમાં બંગાળ આવી જાય છે, બંગાળમાં બિહાર આવી જાય છે, બંગાળમાં ઓડિશા આવી જાય છે, બાંગ્લાદેશનો એરિયા આવી જાય છે. એવડું મોટું બંગાળ છે મિત્રો. ભારત આઝાદ થયું ને એ સમયે ટૂંકમાં આઝાદી પહેલા 8.5 કરોડ જેટલી વસ્તી હતી ખાલી બંગાળમાં. એટલે તો કે આ બંગાળ જે છે મિત્રો, બંગાળ જે છે સમગ્ર એશિયા એક તરફ. ભાઈ સમગ્ર એશિયામાંથી, આખા એશિયામાંથી જેટલી નિકાસ યુરોપમાં થાય છે, આખા એશિયામાંથી જેટલી નિકાસ ક્યાં? તો કે યુરોપમાં થાય છે. એમાંની એકમાત્ર નિકાસ 60% જેટલી નિકાસ ખાલી બંગાળમાંથી થાય છે. આખા એક બાજુ આખા યુરોપમાં એશિયામાંથી નિકાસ થાય છે, એક બાજુ તો કે આખું એશિયા યુરોપમાં મોકલે છે. એમાં તો કે એકલું બંગાળ કેટલું? તો કે 60%. કારણ તો કે અહીંયા દોઆબનો પ્રદેશ છે, અહીંયા સુંદરવનનો ડેલ્ટાનો પ્રદેશ છે, એવી ફળદ્રુપ જમીન છે. એટલે તો કે બંગાળમાંથી એટલી બધી નિકાસ થાય છે, કાચો માલ મળી આવે છે. અંગ્રેજો એટલે જ ભાઈ બંગાળમાં શરૂઆત કરે છે અને અંગ્રેજોનું ફોકસ જ નહીં હતું બંગાળમાં. કારણ તો કે આ બંગાળનો એરિયા છે ને એ મુઘલોથી પહેલો એરિયા એવો છે જે મુઘલોથી સ્વતંત્ર થયો. અંગ્રેજોની બાજ નજર, ગિદ્ધ નજર હતી બંગાળ ઉપર અને બંગાળના ઝપટમાં લઈ લે છે. એટલે તો કે ભાઈ અંગ્રેજો જે છે ત્યાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકરણ થાય છે, એના ઉદ્યોગો વિકસે છે અને એ ભોગ ભારતનો લેવાય છે. આપણી કોઈ વસ્તુ જે છે બહાર વેચાવા જાય તો આપણા પર હાઈ ટેક્સ છે, વધારે ટેક્સ છે. જ્યારે અંગ્રેજની કોઈ વસ્તુ ભારતમાં વેચાવા આવે છે એના પર નહીવત ટેક્સ છે.
એટલે એનાથી શું થાય છે તો કે ભારતની જ વસ્તુ ભારત દેશમાં મોંઘી પડવા લાગે છે, ભારતની જ વસ્તુ આપણા દેશમાં મોંઘી પડવા લાગે છે, અંગ્રેજની વસ્તુ સસ્તી પડવા લાગે છે, જેના લીધે આપણા ઉદ્યોગ ધંધા નાશ પામે છે. ભાઈ હાલની તમને વાત કરું તો કે ભાઈ માનો કે હાલમાં ભાઈ લોકો અગરબત્તી બનાવે છે, લોકો દીવાઓ બનાવે છે, લોકો માટલાઓ બનાવે છે, સુથારી કામ છે, કુંભારી કામ છે. તો કે આપણા જે હાથવણાટના કાપડના ઉદ્યોગો છે, જે હાથવણાટના હતા, જે સામાન્ય લોકો પોતાનું ગુજરાન ચલાવતા હતા, તો આવા જે રેડીમેડ બધી વસ્તુ આવતા, અંગ્રેજો તૈયાર જે બધી વસ્તુ લાવે છે, એની સામે તો કે આપણા જે ઉદ્યોગ ધંધા છે, આપણા ઉદ્યોગ ધંધા નાશ પામે છે. બીજું તો કે ઇંગ્લેન્ડનું ઔદ્યોગિકરણ થાય છે, એની સામે આપણું વિઔદ્યોગિકરણ થાય છે. આપણા હાથ શાળાને લગતા કઈ ઉદ્યોગો છે, આપણા સુથારી કામને લગતા કઈ ઉદ્યોગો છે, આપણા ટૂંકમાં એવા કઈ જે નિમ્ન વર્ગ છે, પોતાનું ગુજરાન ચલાવે છે, આવા બધાના ઉદ્યોગ ધંધા નાશ પામે છે, એટલે આ બધા લોકો બેકાર બને છે. બીજું તો કે કારણ તો કે અંગ્રેજો જે છે, ભાઈ અંગ્રેજો જે છે, બીજું કારણ તો કે ભાઈ સૈન્યમાં તો કે અવધ જે છે, અવધમાંથી 60,000 સૈનિકોને છૂટા કરે છે. 60,000 જેટલા સૈનિકોને છૂટા કરવામાં આવે છે. જેટલા સૈનિકો મિત્રો છૂટા કરી દેવામાં આવે છે. 60,000 જેટલા સૈનિકો. હવે તો કે 60,000 જેટલા સૈનિકો છે, હવે આને સૈનિકમાંથી કાઢી નાખ્યા, સૈનિકોમાં છૂટા કરી દીધા. કે ને સહાયકારી યોજના સ્વીકાર એટલે રાજાને એમ કે તમારું સૈન્ય છૂટું. અવધમાં સૈનિકોને છૂટા કરી દીધા. હવે અવધ જે છે, આના સૈનિકો લડાકુ છે, શક્તિશાળી છે. હવે આ બધા લોકો છૂટા થયા એટલે જવાના ક્યાં છે? તો કે જવાના છે એના ગામડે, એના વતનમાં. હવે વતનમાં ઓલરેડી બેકાર છે, વતનમાં ઓલરેડી બધા ટૂંકમાં બેકારીનો ભોગ બનેલા છે, ઉદ્યોગ ધંધા નથી, અને એમાં તો કે આ બધા સૈનિકો વતનમાં જાય છે. એક તો વતનમાં બધા કંટાળી ગયેલા છે, અને હવે રહી વાત તો આ સૈનિકોમાંથી કાઢી નાખ્યા એટલે શું કરશે? ખેતી. શું કરશે? ખેતી કરશે. હવે ખેતી કરશે એટલે ખેતીમાં તો ઓલરેડી અંગ્રેજોની નીતિઓ છે જ તે. અંગ્રેજોની ખેતીઓમાં નીતિઓ તમને ખ્યાલ જ છે કે ભાઈ અંગ્રેજો ખેતી આર્થિક કારણે આ પણ હતું કે ભાઈ ઇજારેદારશાહી, ઇજારેદારશાહી આવે છે વોરન હેસ્ટિંગના સમયમાં. ત્યારબાદ તો કે કાયમી જમાબંધી, જેને કહેવાય પરમેનન્ટ સેટલમેન્ટ. ક્યારે આવે છે? 1793 કોણ લાવે છે? તો કે કાયમી જમાબંધી. તો કે આ કાયમી જમાબંધી અને પરમેનન્ટ સેટલમેન્ટ કહેવાય મિત્રો, ખાસ યાદ રાખજો. કાયમી જમાબંધી જે છે, આ પરમેનન્ટ સેટલમેન્ટ 1793 તો કે કોર્નવોલિસ લાવે છે. કાયમી જમાબંધી. ત્યારબાદ તો કે રૈયતવારી પદ્ધતિ 1820 રૈયતવારી પદ્ધતિ લાવે છે. કોના સમયમાં આવે છે? લોર્ડ હેસ્ટિંગના સમયમાં. થોમસ મુનરો. ત્યારબાદ હજી એક છે મહાલવારી. ક્યારે આવે છે? 1822. કોણ લાવે છે? હોલ્ટ મેકેન્જી. મહાલવારી 1822 કોણ લાવે છે? હોલ્ટ મેકેન્જી નામનો વ્યક્તિ. શું છે મિત્રો? ઇજારેદારશાહી શું છે? તો કે ભાઈ આના અંતર્ગત જે છે, ભાઈ ઇજારેદારશાહી છે, આના અંતર્ગત શું કરવામાં આવે છે? તો કે ભાઈ આના અંતર્ગત જમીન જે છે, આની ઉચ્ચ બોલી લગાવવામાં આવે છે. જે વ્યક્તિ જાજા પૈસા બોલે એને જમીન આપવામાં આવે છે. ત્યારબાદ કાયમી જમાબંધી. કાયમી જમાબંધી એટલે શું છે? તો કે જે જમીનનો જે ખેડૂતનો જે ભાગ છે, મિત્રો સમજો, જમીનનો જે ખેડૂતનો ભાગ છે, કાયમી જમાબંધી. કાયમી જમાબંધી તો કે ખેડૂત જે છે, ભાઈ એક અંગ્રેજો જે છે એક જમીનદારોને નિમે છે. અંગ્રેજો જે છે એ જમીનદારોને નિમે છે. અંગ્રેજો કોને નિમે છે? તો કે અંગ્રેજો જે છે એના નીચે આવે જમીનદારો અને એના નીચે આવે ખેડૂતો. હવે અંગ્રેજો જે છે એને ટેક્સ લેવાનો છે કોની પાસે? ખેડૂતો પાસે. પણ વચમાં કોને રાખે છે? જમીનદારોને.
મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ જે કાયમી જમાબંધી છે ભારતના કયા એરિયામાં લાગુ હતી? તો કે કાયમી જમાબંધી છે આ એરિયામાં લાગુ હતી, બંગાળ જે છે, બિહાર જે છે, ઓડિશા જે છે, બંગાળ, બિહાર, ઓડિશા, થોડોક યુપીનો પ્રાંત, આ બધામાં કાયમી જમાબંધી લાગુ હતી. માનો કે 3000 રૂપિયા અંગ્રેજોએ કીધું ઉઘરાવાના. કોને કીધું? તો કે જમીનદારોને 3000 રૂપિયા એક ખેડૂત પાસેથી ઉઘરાવાના છે. હવે જમીનદારો શું કરે? તો કે મન ફાવે એવું વર્તન કરે, કોઈક પાસે 3500 ઉઘરાવે, કોઈક પાસે 3750 ઉઘરાવે. એટલે ધીમે ધીમે અંગ્રેજો જે છે ને ખ્યાલ આવ્યો કે જમીનદારો પૈસાવાળા બનવા માંડ્યા. જમીનદારો જે છે આ બધા જમીનદારો પૈસાવાળા બનવા માંડ્યા. એટલે કાયમી જમાબંધી જે છે એ ક્યાં? તો કે બંગાળ, બિહાર, ઓડિશા આ બધા એરિયામાં છે. હવે જમીનદારો પૈસાવાળા બનવા મળે છે, મન ફાવે એવું વર્તન કરે છે જમીનદારો. જમીનદારોના કેટલાક દુર્વ્યવહાર છે મિત્રો. જમીનદારો જે છે એ ખેડૂતની સ્ત્રીઓ સાથે અત્યાચાર કરે છે. જમીનદારો જે છે મન ફાવે એવું વર્તન કરે છે, ગમે અને ગમે ત્યારેથી ખેડૂતમાંથી કાઢી નાખે છે, કહે છે કે આટલા પૈસા ભરવા પડશે તારે, નહીં તો તારી જમીન જાશે. તો કાયમી જમાબંધીમાં બધા એક તો ભોગ બની ગયેલા. જો એક તો સૈનિકોને છૂટા કર્યા છે, એક કારણ એ છે સૈનિકોને છૂટા કર્યા છે. ઓલરેડી ખેતીમાં પ્રચ્છન્ન બેરોજગાર છે, પ્રચ્છન્ન બેરોજગાર. મિત્રો ખ્યાલ હશે તમને કે ભાઈ જ્યાં ખેતીમાં 2 માણસની જરૂર છે ત્યાં 6 માણસ કામ કરે છે. શું કામ? તો કે બીજા 4 ને કામ નથી મળતું. ખરેખર કામ 2 જણાનું છે અને કામ કરે 6 જણા. શું કામ? તો કે પ્રચ્છન્ન બેરોજગાર છે. એટલે કાયમી જમાબંધી, કોર્નવોલિસ, પરમેનન્ટ સેટલમેન્ટ, બંગાળ, બિહાર, ઓડિશા, બહુ બધો ટેક્સ લેવામાં આવે છે. કોણ આમાં? ખેડૂતોને કોઈ હેરાન કરે છે? અંગ્રેજો તો હેરાન કરે જ છે, પણ આપણા જમીનદારો પણ હેરાન કરે છે. હવે આપણો આ જે એરિયા છે કે ભાઈ મુંબઈ થી લઈને મદ્રાસ સુધીનો જે એરિયા છે, હવે આ એરિયામાં ખેડૂતો એટલા બધા શક્તિશાળી નથી કે એ કાયમી જમાબંધી જેવો ટેક્સ આપી શકે. એટલે અંગ્રેજો બહુ ચાલાક છે. અંગ્રેજોએ શું કર્યું? તો કે મુંબઈ થી લઈને મદ્રાસનો જે એરિયા છે આ એરિયામાં શું કર્યું? તો કે આ એરિયામાં આ ખેડૂતો જે છે ભાઈ આમાં શું કર્યું? તો કે અંગ્રેજો જે છે એના નીચે તો કે જમીનદારનું પદ નાબૂદ કરી નાખ્યું, સીધા રૈયતને રાખ્યા. અંગ્રેજો જે છે એની નીચે સીધા કોને રાખ્યા? રૈયતને રાખ્યા. હવે સમજો ભાઈ બંગાળ, બિહાર, ઓડિશા જે છે આના જે ખેડૂતો છે એ તો કે સમૃદ્ધ છે, જ્યારે આ બાજુ તો કે આ બાજુમાં એવા પાક થતા નથી. આપણે સાદી ભાષામાં કહું તો કે ભાઈ રોજડા ખાઈ જાય એવી જમીન છે. તો મુંબઈ જે છે, મુંબઈ થી મદ્રાસ લગીનો પટ્ટો છે અને આ બાજુ આસામ છે. આ આસામ, મુંબઈ અને મદ્રાસ આ બધા પટ્ટામાં મિત્રો તો કે કઈ પદ્ધતિ લાવે છે? રૈયતવાળી. આમાં આ જમીનદારનું પદ જ નાબૂદ કરી નાખે છે. જમીનદારનું જે પદ છે આ પદ જ નાબૂદ કરી નાખે છે અંગ્રેજો. અને તો કે રૈયતવાળી પદ્ધતિથી શું થાય છે? તો કે જમીનદારનું પદ નાબૂદ થાય છે. અંગ્રેજો સીધા કોના સંપર્કમાં આવી ગયા? રૈયત. રૈયત એટલે ખેડૂતના સંપર્કમાં આવી જાય છે અંગ્રેજો સીધા. અને તો કે ખેડૂતને સીધો અંગ્રેજોને ટેક્સ આપવાનો છે. ટૂંકમાં ભાઈ ભારતના લોકોને કઈ રીતે લૂંટવા? આ લોકો આટલો ટેક્સ આપીએ કેમ નથી, તો આને મેક્સિમમ કઈ રીતે લૂંટી શકાય? તો કે રૈયતવાળી પદ્ધતિ લાગુ કરો, રૈયતવાળી પદ્ધતિ. ત્યારબાદ તો કે મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિ આ કોણ લાવે છે? તો કે હોલ્ટ મેકેન્જી. હોલ્ટ મેકેન્જી નામનો વ્યક્તિ મહાલવારી પદ્ધતિ લાવે છે. હવે મહાલવારી પદ્ધતિ જે છે મિત્રો આ તો કે મહાલ એટલે શું? તો કે મહાલ એટલે ગામડું થાય. આ પદ્ધતિ ભારતમાં ક્યાં લાગે છે? તો કે આ પદ્ધતિ જે છે આપણો વાયવ્ય વાળો પ્રાંત છે, પંજાબ છે, ઉત્તરાખંડ છે, જે એ બધો જે એરિયા છે વાયવ્ય વાળો, ભારત દેશનો જે વાયવ્ય બાજુનો જે પ્રાંત છે, આ બાજુનો જે એરિયા છે, અહીંયા આ પદ્ધતિ લાગે છે મહાલવારી પદ્ધતિ. આમાં કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો કે આમાં આખા ગામનો ટેક્સ નક્કી કરવામાં આવે છે. મહાલવારી પદ્ધતિમાં શું? તો કે આખા ગામનો ટેક્સ નક્કી કરવામાં આવે છે. મહાલ એટલે શું? તો કે મહાલ એટલે ગામડું. મહાલ એટલે ભાઈ ગામના મુખીને કહી દેવામાં આવે છે કે ભાઈ આ ગામ ફળદ્રુપ છે તો આનો ટેક્સ એટલો રહેશે, આ ગામમાં પાક ઓછો થાય છે તો આનો ટેક્સ એટલો રહેશે. ટૂંકમાં એ એરિયામાં, એ પહાડી એરિયામાં આ નીતિ બેસ્ટ રહેશે એટલે આ નીતિ લાગુ કરે છે. ટૂંકમાં ભારતના લોકોને આર્થિક પાયમાલ બનાવી દીધા, ભારતના લોકોને લૂંટી લીધા. હવે તમે સમજો કે ભાઈ ઇજારેદારશાહી છે, કાયમી જમાબંધી, રૈયતવારી, મહાલવારી, આ જે બધી પદ્ધતિઓ છે. ભાઈ આર્થિક કારણોમાં શું છે? તો કે ઔદ્યોગિકરણ. ભાઈ ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકરણ થાય છે અને આપણો અહીંયા વિઔદ્યોગિકરણ થાય છે. આપણા લોકો બેકાર બને છે, આપણી જ વસ્તુ આપણા દેશમાં આપણને મોંઘી પડવા લાગે છે. પછી તો કે ભાઈ સમગ્ર ભારતમાં, સમગ્ર એશિયામાંથી જે યુરોપમાં નિકાસ થાય છે એની 60% નિકાસ ખાલી ક્યાંથી થાય છે? 60% નિકાસ ખાલી બંગાળમાંથી થાય છે. ત્યારબાદ
તો કે અવધમાંથી 60,000 સૈનિકોના લોકોએ છૂટા કર્યા. અવધમાંથી કેટલા? તો કે 60,000 જેટલા સૈનિકોના લોકોએ છૂટા કર્યા. હવે 60,000 સૈનિકોને છૂટા કર્યા એટલે તો કે આ બધા લોકો વતન જાય છે, વતનમાં ઓલરેડી લોકો બેકાર છે અને શું કરે છે તો કે ખેતીમાં સંકળાયેલા છે. ખેતીમાં આ બધી નીતિઓએ ભાઈ ખેડૂતોને પાયમાલ બનાવી દીધા છે, ખેડૂતોને પાયમાલ બનાવી દીધા છે. એટલે હવે ઓલરેડી દોષ તો હતો તે ભાઈ ગામની પ્રજા કંટાળી હતી ને એમાં આ બધાને છૂટા કર્યા એટલે પ્રજા જે છે વધુ કંટાળે છે, પ્રજા જે છે એ વધુ કંટાળે છે. અને આ બધી જે ખેડૂતોને લૂંટવાની અંગ્રેજોની નીતિ છે આને લીધે ખેડૂતોએ પાયમાલ બન્યા, આને લીધે ખેડૂતોએ પાયમાલ બન્યા અને આપણા ઉદ્યોગ ધંધા નાશ પામી જાય છે. આ શું છે તો આર્થિક કારણો છે. આ શું છે મિત્રો? આર્થિક કારણો છે. આપણે મિત્રો ચર્ચા કરી રાજકીય કારણોની, હવે આપણે ચર્ચા કરી આર્થિક કારણોની. હવે જોઈએ તો કે સામાજિક કારણો. મિત્રો સામાજિક કારણો, સામાજિક કારણો શું છે ભાઈ? સામાજિક કારણોમાં તમને બધાને ખ્યાલ છે કે ભાઈ જ્યારે વિલિયમ બેન્ટિંગ ભારતના ગવર્નર તરીકે આવે છે. વિલિયમ બેન્ટિંગ જ્યારે ભારતના ગવર્નર તરીકે આવે છે ત્યારે તો કે સતી પ્રથા નાબૂદ કરે છે. સતી પ્રથા જે છે એ નાબૂદ કરે છે. સતી પ્રથા, પછી તો કે ઠગી પ્રથા, સતી પ્રથા નાબૂદ થાય છે, ઠગી પ્રથા નાબૂદ થાય છે. પછી તો કે આગળ જતા ભાઈ ભારતમાં વિધવા વિવાહ ધારો પસાર થાય છે. ડેલહાઉસીના સમયમાં વિધવા વિવાહ ધારો પસાર થાય છે. બાળકીને દૂધ પીતી કરવાનું, બાળકીને દૂધ પીતી કરવી આ બંધ કરાવે છે. હવે ભાઈ એ સમયે ભાઈ સતી પ્રથા કે જેમના લીધે રાજા રામમોહન રાયના ભાભી સતી થાય છે. રાજા રામમોહન રાય પોતે લડે છે અને રાજા રામમોહન રાયના પ્રયત્નથી વિલિયમ બેન્ટિંગ સતી પ્રથા નાબૂદ કરાવે છે. મિત્રો એ સમયે કોઈ સ્ત્રી છે ભાઈ, એ સ્ત્રીનો પતિ મૃત્યુ પામી જાય છે અને સ્ત્રીનો પતિ મૃત્યુ પામી જાય છે એટલે સ્ત્રીને ભાઈ એની મરજી હોય કે ના હોય એને જબરજસ્તીથી એને સતી કરી દેવામાં આવે છે. ભાઈ એક સ્ત્રીને મારવા માટે ભાઈ સ્મશાનમાં એને કદાચ બળવું નથી તો પણ પરાણે બધા લોકો માથે ઉભા રહીને લાકડા મારીને સ્ત્રીને ટૂંકમાં બાળી નાખે છે, મારી નાખે છે. મિત્રો આ ખરેખર ખૂન જ કહેવાય, આ એક ખૂન જ કહેવાય. હવે પહેલા તો સ્ત્રીઓને ભાઈ અંગ્રેજો થોડાક ભાઈ ઘણા બધા ખરાબ હતા પણ એના અમુક પોઈન્ટ પોઝિટિવ છે. આ છે ભારતમાં કેટલી બધી સ્ત્રીઓ જે છે જેને સતી કરી નાખવામાં આવતી હતી, એની પાસે એવું માનતા કે ભાઈ આમાં મહાદેવ રાજી છે, ભગવાન મહાદેવ જે છે આમાં કે રાજી થાય છે. સતી પ્રથા પહેલા તો સ્ત્રીનો પતિ મૃત્યુ પામી જાય એટલે સ્ત્રીને સતી જ કરી નાખવાની. પછી તો કે આના પછી તો કે સતી પ્રથા જે છે બંધ થાય છે, સતી પ્રથા નાબૂદ કરે છે. વિલિયમ બેન્ટિંગ જે છે 1829 સતી પ્રથા નાબૂદ કરે છે. હવે શું થાય છે તો કે સતી તો થઈ ગયા. હવે પહેલા કેવી સિસ્ટમ હતી ભારતમાં? ભારતમાં જે છે ભાઈ આ જે જમીનદારો હતા, જે પૈસાવાળો વર્ગ હતો, ભાઈ 60 વર્ષનો વ્યક્તિ, 60 વર્ષ 70 વર્ષનો વ્યક્તિ, 60-70 વર્ષનો માણસ હોય અને 9 વર્ષની 10 વર્ષની કન્યાને લગ્ન કરે. 60-70 વર્ષનો ડોસલો કહેવાય, બાબલો કહેવાય. 60-70 વર્ષનો વ્યક્તિ 9-10 વર્ષની કન્યાને લગ્ન કરે. હવે માનો કે 70 વાળો છે, 70 વાળા વ્યક્તિએ પૈસા આપીને અથવા થોડી જમીન આપીને 10 વર્ષની સ્ત્રીને લગ્ન કરી લીધા. 70 વાળો વ્યક્તિ 80 નો થયો અને આ ગુજરી ગયો. 70 વાળો વ્યક્તિ 80 નો થયો અને આ વ્યક્તિ ગુજરી ગયો. હવે તો આ કન્યા તો 20 વર્ષની જ છે. હવે લોકો શું કે આને સતી કરી નાખો. અરે ભાઈ એનું જીવન શરૂ થયું છે હજી, આને ક્યાંથી સતી કરો? હવે સતી પ્રથા નાબૂદ થઈ તો લોકો શું કરે છે? સ્ત્રી છે, સ્ત્રી આ સ્ત્રીની સુંદરતા એના વાળમાં હોય. મિત્રો સ્ત્રીના વાળ કપાઈ લેવામાં આવે છે, સ્ત્રીનું માથાનું મુંડન કરાવી નાખવામાં આવે છે અને સ્ત્રીને કહે છે કે તું કલંક છો, તું કલંક છો, તારો પતિ મૃત્યુ પામ્યો. એટલે એક તો તમે ડોસા જોડે લગ્ન કરાવો છો અને પછી તમે એને કહો છો તું કલંક છો. એટલે ઈશ્વરચંદ વિદ્યાસાગરના પ્રયત્નોથી મિત્રો વિધવા વિવાહ ધારો પસાર થાય છે. વિધવા વિવાહ ધારો આવે છે, ડ્રાફ્ટ ઘડાય છે, ડેલહાઉસીના સમયમાં પસાર થાય છે, કેનિંગના સમયમાં વિધવા વિવાહ ધારો. એટલે મિત્રો શું થાય છે? ભાઈ સતી પ્રથા જો મિત્રો ખાસ કરીને એવી કોઈ જાગૃતિ નહોતી. અંગ્રેજો જે છે એને એવી જાગૃતિ કરી હોત પહેલા કે ભાઈ સતી પ્રથા છે, ખોટું છે, આ છે, તે છે. હાલમાં ભારતની વાત કરું કે ભાઈ ભારતમાં માનો કે તાત્કાલિક એવો કોઈ મોદી સરકાર કાયદો લાવી દે કે ભાઈ ખુલ્લામાં જાજરૂ જવા માટે 1 લાખનો દંડ. હવે ગામડાની અમુક પ્રજા છે એને શૌચાલયનો ઉપયોગ કરતા જ નથી આવડતું.
ગામડાની અમુક પ્રજા છે અને શૌચાલયનો ઉપયોગ કરતા જ નથી આવડતું, તો એના માટે શૌચાલયની જાગૃતિ માટેના નાટકો બનાવો, તમે થીમો બનાવો, તમે મૂવીઓ બનાવો છે ને. ટોયલેટ એક પ્રેમ કથા શું છે તો કે ભાઈ જાગૃતિ છે, ભાઈ ટોયલેટમાં ભાઈ જાગૃત જે છે ખુલ્લામાં ન જાઓ, શૌચાલયમાં જાઓ. એના માટે તો કે ભાઈ અક્ષય મૂવી બનાવી છે. તો એના માટે પ્રજાને જાગૃત કરવી પડે. હવે આપણી પ્રજા મિત્રો, આપણી પ્રજા અંગ્રેજોને આ રિવાજોમાં સાથ સહકાર આપે? અરે હાલની જ વાત કરું ભાઈ, માનો કે ભાઈ આપણા દેશમાં અત્યારે સ્ત્રીને લગ્ન કરવા હોય તો એ સ્ત્રીને લવ મેરેજ કરવાની છૂટ છે, કાયદો છે, લવ મેરેજ કરી શકાય. શું સમાજ એને માન્યતા આપે છે? મિત્રો હાલમાં 2023માં હાલમાં આપણો સમાજ લવ મેરેજમાં અમુક માનતો નથી, તો એ સમયે સતી પ્રથામાં કેમ માને? તાત્કાલિક અંગ્રેજો કાયદો લાવ્યો, પાછું નહીં જાગૃતિ. સતી પ્રથા, ઠગી પ્રથા તો કે કેટલાક એવા ઠગો હતા, કેટલાક એવો ટોળાઓનો સમૂહ હતો, તમે જાઓ એટલે તમને લૂંટી લે. તો કર્નલ સ્લીમેન નામનો વ્યક્તિ છે, જેને ઠગી મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે. કર્નલ સ્લીમેનના પ્રયત્નથી 1830માં ઠગી પ્રથા નાબૂદ થાય છે. તો સમાજમાં જે આવા બધા આપણા કુરિવાજો છે, કુરૂઢીઓ છે, એમાં ટૂંકમાં ફેરફાર આવે છે. એટલે આપણો એક એવો વર્ગ હતો જે સામાજિક પીડિત, જે સામાજિક જેની પ્રથાઓ અને માન્યતાઓની વિરોધમાં હતો, અને એના લીધે તો કે આ વિપ્લવમાં આખો જોડાય છે. તો મિત્રો આપણે ચર્ચા કરી કે ભાઈ એક તો જોયું આપણે આર્થિક કારણો, મિત્રો આપણે ચર્ચા કરી એક તો જોયું આપણે આર્થિક કારણો, બીજું તો કે આપણે આર્થિક કારણો જોયા, ત્યારબાદ તો કે ભાઈ પોલિટિકલ રાજકીય કારણો જોયા, રાજકીય કારણો, આર્થિક કારણો અને સામાજિક કારણો. મિત્રો આની ચર્ચા કરી. બાકી તો કે જે બાકીની જે કઈ ઘટના છે, બાકી મિત્રો આપણે જોશું નેક્સ્ટ એપિસોડમાં. 1857નો વિપ્લવ જે છે એના પાર્ટ 2માં આપણે ચર્ચા કરશું. તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.